નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હરિદર્શનની સામાજિક વિજ્ઞાનની વિડિયો સિરીઝમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. આપણે ચેપ્ટર બીજાનો અભ્યાસ પૂર્ણ કરી લીધો છે, એટલે કે ચેપ્ટર બીજું પૂર્ણ થઈ ગયું છે. હવે ચેપ્ટર નંબર આપણે 3, એટલે કે ચેપ્ટરનું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો. બરોબર, તો આપણે દરેક ચેપ્ટરમાં આપણે જોઈ કે 6 ચેપ્ટર લગીને આપણે ભારતનો સાંસ્કૃતિક વારસો વિશે ચાલશે. બરોબર, તો એમાં અલગ અલગ આપણે ટોપિકને કવર કરશું. એટલે કે આપણે ત્રીજા ચેપ્ટરમાં શિલ્પ અને સ્થાપત્ય વિશેનો અભ્યાસ કરવાનો છે. આખા ચેપ્ટરમાં શિલ્પ અને સ્થાપત્યની વાત કરવામાં આવશે. એટલે કે પ્રાચીન સમયમાં કેવા શિલ્પ અને સ્થાપત્ય હતા અને અત્યારે કેવા છે, બરોબર, એની ઘણી બધી આપણે ઉદાહરણ જોશું. બરોબર, અને આના આગલા ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 2 માં આપણે શું જોયું તો હસ્તકલા અને લલિત કલા વિશેનો આપણે અભ્યાસ કરી લીધો છે. બરોબર, એટલે આપણે એ જોઈ લેવાનું છે કે આ ચેપ્ટરમાં શિલ્પ અને સ્થાપત્ય વિશેની વાત કરવાની છે. એટલે કે ભાઈ મૂર્તિ છે અને સ્થાપત્યમાં શું હવે જનરલી આપણે કિલ્લા જોઈએ છે, મંદિરો જોઈએ છે, મસ્જિદો જોઈએ છે, મકબરા જોઈએ છે. બરોબર, એવી બધી વાત સ્થાપત્યમાં આવશે. એટલે કે આ ચેપ્ટર મજાનું છે, કારણ કે આપણે ક્યાંક ને ક્યાંક ફરવા ગયા હોય તો એવા કિલ્લા કે જે તે વસ્તુ પૌરાણિક આપણે જોતા હોય છે, સ્થાપત્ય વિશે આપણે જાણતા હોય છે. બરોબર, એટલે સૌથી સહેલું ચેપ્ટર આ છે. બોર્ડમાં આપણે કઈ રીતે પૂછાય છે એ થોડું ઘણું અભ્યાસ કરી લઈએ. આ ચેપ્ટર નંબર 3 છે, આપણે 4 માર્કમાં પૂછાઈ શકે. તો જ્યારે આપણે ફેરબુકમાં ચેપ્ટર 9 વાંચીએ ત્યારે સાઈડમાં લખેલું લેવાનું છે કે 4 માર્કનું પૂછાય છે. અને 4 માર્કનું કેવી રીતના પૂછાય છે, એક માર્ક વાળો છે અને 3 માર્ક વાળો એક છે. એટલે ટોટલ 2 પ્રશ્ન આમાંથી પૂછાશે. એટલે 1 માર્ક વાળો એક અને 3 માર્ક વાળો એક. બરોબર, એટલે આ બ્લુપ્રિન્ટ છે. પણ ક્યારેક એવું બને આપણે બોર્ડની એક્ઝામમાં કે ફેરફાર કરી નાખે, 3 માર્ક વાળો હોય એની બદલે 2 માર્ક વાળો કરી નાખે અને 1 માર્ક વાળા 2 કરી નાખે. બરોબર, તો આપણે એ રીતે પણ તૈયાર રહેવાનું છે. આપણે જનરલી 3 માર્કનો એક પૂછાશે અને 1 માર્ક વાળો પૂછાશે. એટલે કુલ ગુણ 4 માર્કનું છે આ ચેપ્ટર. બરોબર, એટલે શિલ્પ અને સ્થાપત્ય કલા વિશે આપણે અભ્યાસ કરવાનો છે આ ચેપ્ટરમાં. તો સૌથી પહેલા આપણે જાણી લઈએ શિલ્પ કોને કહેવાય ને સ્થાપત્ય કોને કહેવાય. બરોબર, તો ચાલો આપણે જાણી લઈએ શિલ્પ વિશે. તો શિલ્પી પોતાના, બરોબર, આ એક વ્યાખ્યા છે. વ્યાખ્યા તો અર્થ કહી શકાય, વ્યાખ્યા તો ન કહી શકાય. શિલ્પી પોતાના કૌશલ્ય અને આવડતને છીણી અને હથોડી વડે વિવિધ પ્રકારના મનના ભાવો પથ્થર, લાકડું કે ધાતુમાં કંડારે તે કલાને આપણે શિલ્પી કહીએ છીએ. બરોબર, એટલે જો હું તમને સમજાવું કે ભાઈ શિલ્પકાર હોય, શિલ્પકાર, બરોબર, પોતાના મનમાં જે ભાવ ઉઠે તેને છીણી અને હથોડી વડે લાકડું, ધાતુ કે પથ્થર ઉપર જે આકાર આપે ને એને આપણે શિલ્પ કહીશું. તમે જોતા હોય કે મૂવીમાં કે એમાં તમે જોતા હોય કોઈ શિલ્પકાર હોય કે કોઈ ધાર્મિક સિરિયલ હોય તો તેમાં પણ આપણે શિલ્પકારનું ક્યાંક દ્રશ્ય દેખાડવામાં આવે છે. બરાબર, તો શિલ્પકાર શું કરે તો કે પોતાની એક આવડી લોખંડની હોય અને એક સાઈડ ધારો એટલે છીણી હોય ને હથોડો હોય. બરાબર, તો પથ્થર ઉપર પછી લાકડું છે અને ક્યાં તો ધાતુ ઉપર અલગ અલગ પોતાના મન ભાવ પ્રમાણે કંડારે. બરાબર, તો તેને આપણે શિલ્પ કહીશું. બરાબર, તો હવે આપણે જાણી લીધું શિલ્પ વિશે. પછી આપણે સ્થાપત્ય વિશે જાણીશું. તો સરળ અર્થમાં કહીએ સ્થાપત્યને, સરળ અર્થમાં કહીએ તો બાંધકામ. સ્થાપત્ય એટલે બાંધકામ. મેં તમને ઉદાહરણ દ્વારા તો કીધું કે કિલ્લા છે, મસ્જિદ છે, મંદિર છે, આ બધું શું છે તો એક પ્રકારનું બાંધકામ છે. એટલે સરળ ભાષામાં આપણે કહીએ કે સરળ અર્થમાં કહીએ તો તે સ્થાપત્યને આપણે બાંધકામ તરીકે કહીએ છીએ. બરોબર, પછીનો પોઈન્ટ છે સંસ્કૃત ભાષામાં. એટલે કે સંસ્કૃત ભાષામાં સ્થાપત્યને શું કહેવાય? સંસ્કૃત ભાષામાં સ્થાપત્યને વાસ્તુ શબ્દ વપરાય છે. એટલે કે સ્થાપત્યને સંસ્કૃત ભાષામાં આપણે વાસ્તુ કહીશું. બરોબર, એટલે આપણે 1 માર્કનો પ્રશ્ન આવી ગયો તો કે સંસ્કૃત ભાષામાં સ્થાપત્યને શું કહેવાય? તો સંસ્કૃત ભાષામાં સ્થાપત્યને વાસ્તુ શબ્દ વપરાય છે. બરોબર, તો આપણે 1 માર્કમાં અહીંયા કવર કરી લીધો. પછીનો પોઈન્ટ આ અર્થમાં મકાનો, એટલે કે આનો એક્ઝામ્પલ આપીએ છે કે ઉદાહરણ આપીએ છે આપણે આ અર્થમાં. એટલે સ્થાપત્યના અર્થમાં મકાનો, નગરો, કુવાઓ, કિલ્લા,
મિનારા, મંદિર, મસ્જિદ, મકબરા વગેરે બાંધકામને સ્થાપત્ય કહેવામાં આવે છે. બરોબર. એટલે આપણે બે ત્રણ તો આપણને યાદ જ હશે કે ભાઈ નગર છે, મકાનો છે, કુવા છે, પછી કિલ્લા આપણે જોતા જ હોય છે, મિનારા છે, મંદિર છે, મસ્જિદ છે, મકબરા છે વગેરે બાંધકામને આપણે શું કહીશું કે સ્થાપત્ય કહીશું. બરોબર. અને પછીનો લાસ્ટ પોઈન્ટ સ્થાપત્ય વિષયનો કે સ્થાપત્ય કલામાં સ્થાપતિનું કૌશલ્ય પ્રયોજાય છે. એટલે મેં તમને કીધું ને કે ભાઈ આમાં શું હોય, સ્થાપત્ય કલામાં શું હોય તો કોકે ને કોકે બનાવેલું હોય છે. બરોબર. તાજમહેલ છે તો બે મોટા કારીગરો એટલે કે કૌશલ્ય ધરાવતા વ્યક્તિએ બનાવેલું છે. બરોબર. તાજમહેલ તો એ તાજમહેલ બનાવનાર વ્યક્તિ છે એટલે સ્થાપતિનું કૌશલ્ય એટલે સ્થાપના કરનાર વ્યક્તિ કૌશલ્યમાં દર્શાવવામાં આવે છે. ધારો કે તાજમહેલ છે તો એક વ્યક્તિએ કલ્પના તો કરી હશે કે આવી રીતે મારે બનાવવું છે, તો સ્થાપતિનું કૌશલ્ય પ્રયોજાય એટલે કૌશલ્યનો ઉપયોગ થાય છે. બરોબર. તો આપણે શિલ્પી અને સ્થાપત્ય વિશેનો અભ્યાસ કરી લીધો છે. હવે પ્રશ્ન નંબર 1 જો આપણને 1 માર્કમાં પૂછાય કે 2 માર્કમાં પૂછાય તો આવડો કામને પૂછાય છે. એટલે આપણે શિલ્પી વિશેનો યાદ પણ રાખવાનો છે અને ઓમે આપણે પેલો જ્યારે ચેપ્ટરની શરૂઆત કરીએ ને તો એમાં કયા શબ્દો છે એને પહેલા સમજી લીધા હોય ને તો આપણે આરામથી સમજી શકીએ આખા ચેપ્ટરમાં શું શું આવશે. બરોબર. એટલે શિલ્પ અને સ્થાપત્યની જ વાતો કરશું આખા ચેપ્ટરમાં. બરોબર. તો આ શિલ્પની માહિતી આપી અને સ્થાપત્યની માહિતી આપી. બરોબર. સૌથી પહેલા નંબરનો પ્રશ્ન છે પ્રાચીન ભારતનું નગર આયોજન વિશે માહિતી આપો. આ પ્રશ્ન આપણને 2 અથવા 3 માર્કમાં પૂછાઈ શકે. 3 માર્કમાં પૂછવાની શક્યતા વધારે છે. તો જો 2 માર્કમાં પૂછાય તો આપણે એકાદ પોઈન્ટ ઓછો કરી નાખો. બરોબર. એટલે 2 અથવા 3 માર્કમાં પૂછાઈ શકે છે. તો સૌથી પહેલો પોઈન્ટ છે પ્રાચીન સમયથી નગર આયોજનમાં નિપુણતા ધરાવે છે. ભારતના લોકો પ્રાચીન સમયથી એટલે કે પહેલાના સમયથી જે શું તો કે નગર આયોજન એટલે કે ભાઈ આપણે કેમ અત્યારે શહેર છે કઈ આપણી સોસાયટી ઊભી કરી છે તો પહેલાના સમયમાં હે ને રાજા મહારાજાનો સમય હતો ત્યારે એવું કોઈ સોસાયટી કે એવું કોઈ વસ્તુ નહોતી. ત્યારે નગર હતું. એટલે નગર એટલે એક વિસ્તાર કેમાં પ્રજા પણ રહેતી હોય અને રાજા પણ રહેતો હોય. બરોબર. તો નગર આયોજનમાં આપણા પ્રાચીન સમયથી નિપુણતા ધરાવીએ છીએ. બરોબર. એટલે તમે કોઈ જોતા હોય તો કે ભાઈ આપણે કોઈ રાજા વિશેનો ઇતિહાસ જાણતા હોય તો કે આ હસ્તિનાપુર એક નગર હતું. બરોબર. તો ત્યાં પ્રજા પણ રહેતી હતી અને રાજા પણ રહેતી હતી. એટલે કે પ્રજાના પણ મકાનો હતા અને રાજાના પણ કિલ્લાઓ હતા. બરોબર. તો એ નગર આયોજનની નિપુણતા ધરાવે છે ને કે આપણે મહાભારતની વાત તો કેટલા તો કે 6-7 હજાર વર્ષ પુરાણી છે. તો એ સમયમાં પણ આપણે નગર આયોજનનું માહિતી જાણતા હતા એટલે કોઈ એનું કૌશલ્ય જાણતા હતા. એ આપણે મહાભારતના સિરિયલ કે કોઈ આપણે પુસ્તકો વાંચતા હોય ત્યારે આપણે જોવા મળે અને વાંચતા હોય ત્યારે આપણને ખબર પડે. તો આપણે એમ સમજવાનું કે પ્રાચીન સમયથી જ આપણે નગર આયોજન વિશેનો આપણે જાણકારી હતી. બરોબર. પછીનો પ્રશ્ન ઉત્ખનન કરતા એટલે કે ભાઈ આ ઉત્ખનન એટલે શું કે ખોદકામ કરતા. તમને ખબર છે ને કે કોઈ વસ્તુ આ ધારો કે હડપ્પા છે, મોહેંજો-દડો છે, પછી ધોળાવીરા છે, લોથલ છે એ વિશેનો આપણે અભ્યાસ ડિટેલમાં એક એક આપણે પ્રશ્ન તરીકે લેશું. બરોબર. ત્યારે તમને વધારે ખબર પડશે કે ધોળાવીરા શું છે, બરોબર, લોથલ શું છે, મોહેંજો-દડો શું છે, બરોબર. આપણે વગેરે હડપ્પા શું છે વગેરેનો આપણે અભ્યાસ કરશું. પછી તમને ખબર પડશે કે આપણે જે આ નગર આયોજન છે ને પહેલાના સમયથી જ આપણે જાણતા હતા કે ઈસવીસન ચાલુ નથી ને ત્યારથી 2000-5000 વર્ષ પુરાણી આપણે એટલે કે અત્યારે 6-7 હજાર વર્ષ પહેલાથી આપણે નગર આયોજન વિશેનો અભ્યાસ કરતા હતા કે વિશ્વમાં કોઈને ખબર નથી પડતી ત્યારે ભારતના લોકોને ખબર હતી. બરોબર. તો ઉત્ખનન કરતા આવા ઘણા બધા નગરો પ્રાપ્ત થયેલા. ખોદકામ આપણે ધારો કે આપણે કોઈ ખોદકામ કરતા હોય ત્યારે આપણને કોઈ એવા જૂની પુરાણી ઇમારતના અવશેષો પ્રાપ્ત થાય એવા ઘણા બધા નગરો પ્રાપ્ત થયા છે. અને આ ધોળાવીરા કહું છું, મોહેંજો-દડો કહું છું, હડપ્પા કહું છું, લોથલ કહું છું વગેરે જેવા સ્થળો છે ને એ આપણે ઉત્ખનન એટલે કે ખોદકામ દરમિયાન જ પ્રાપ્ત થયા છે. ખોદકામ દરમિયાન થોડું પ્રાપ્ત થાય પછી એ વિસ્તારને સરકાર પોતાના અંડરમાં લઈ લે અને એક ટીમ બેસાડે ખોદકામ માટેની મોટા અધિકારી બેસાડીને તે ખોદકામ કરાવે અને જે વસ્તુ પ્રાપ્ત થાય છે એને પુરાતત્વીય સાઇટમાં એટલે કે પુરાતત્વીય સ્થળોમાં સામેલ કરવામાં આવે છે. એટલે ધોળાવીરા છે, મોહેંજો-દડો છે, હડપ્પા છે વગેરે સ્થળોને ઉત્ખનન દ્વારા આપણે પુરાતત્વીય સ્થળોમાં
ત્રણ ભાગ કયા તો કે શાસક અધિકારી અને ગઢ એટલે આપણે સાદી ભાષામાં કહીએ અને સિમ્પલ લેંગ્વેજમાં આપણે કહીએ તો શાસક અધિકારી અને ગઢ એટલે કે ભાઈ રાજા આપણે કહીએ છીએ રાજાનો કિલ્લો સિમ્પલ ભાષામાં કહીએ તો કે રાજાનો કિલ્લો એટલે ઈ એક પ્રકારનું હતું બીજા પ્રકારનું શું તો અન્ય અધિકારી એટલે કે આપણે તમને ખબર હોય ને કે રાજા બેઠો હોય તો એની દરબારમાં અલગ અલગ બીજા કુર્તીમાં એટલે કે પ્રધાનો અલગ અલગ હોય છે મહેસૂલ ખાતાનો હોય એક મુખ્ય પ્રધાન હોય એક સૈન્ય અધિકારી હોય એવી રીતના અલગ અલગ ઘણા હોય છે બરાબર તો કે અન્ય અધિકારીઓના આવાસો છે બરાબર તો એ બીજા પ્રકારના મકાનો એટલે બીજા પ્રકારના નગર આયોજનમાં આવે છે બરાબર એટલે કે એક નગર આયોજન હતું એમાં ત્રણ ભાગ પાડવામાં આવ્યા છે એક રાજા માટેનો એક અન્ય અધિકારી એટલે પ્રધાન માટેનો અને ત્રીજો આપણા જેવા સામાન્ય લોકો માટેનો બરાબર તો કે આપણા જેવા સામાન્ય લોકોનું આવાસ કેવું હતું તો એ હવે પછીના પોઈન્ટમાં આપણે જોશું એટલે કે ત્રણ ભાગમાં તો આપણે યાદ રિપીટ કરી લઈએ એક રાજા માટેનું એક પ્રધાન માટેનું અને એક નગર એટલે કે નગરના નાગરિકો એટલે કે સામાન્ય લોકો માટેનું એટલે કે સામાન્ય પ્રજા માટેનું હતું એટલે કે ત્રણ ભાગમાં વહેંચવામાં આવતું હતું બરાબર એટલે કે પ્રાચીન સમયનું હતું તો એ ત્રણ ભાગમાં ડિવાઈડ કરવામાં આવતું હવે પછીનો પોઈન્ટ શાસક અધિકારી એટલે શાસક અધિકારી છે એટલે આ છે અધિકારી બરાબર એ ગઢ એટલે શાસક અધિકારી એટલે કે રાજા છે પ્રધાન છે વગેરેના આવાસો એટલે કે ભાઈ રહેવાનું સ્થળ ક્યાં તો કે જે ઊંચાઈ ઉપર એટલે ધારો કે એક નગર હોય તો એમાં જ્યાં પર્વત ટાઈપનું હોય ત્યાં રાજાનો કિલ્લો હતો શું કામ ત્યાં જ રાખવામાં આવે કે કોઈ ચડાઈ કરે ને તો ઉપરથી તીર મારે તો નીચે ઝડપથી પહોંચે નીચેથી ચડવામાં હુમલો કરવામાં વાર લાગે એટલે કે ભાઈ ગઢ છે એટલે કિલ્લો છે ગઢને આપણે ગુજરાતી સરળ ભાષામાં કહીએ તો કિલ્લો બરાબર તો કે જે ઊંચાઈ ઉપર રાખવામાં આવતું કે બાંધવામાં આવતું જેથી તેને રક્ષણ પ્રાપ્ત થાય યુદ્ધના સમયે રક્ષણ પ્રાપ્ત થાય બરાબર બીજો પણ છે ઉપલું નગર રક્ષણાત્મક હેતુ માટે દિવાલોથી સુરક્ષિત હતું એટલે ભાઈ આપણે તમે જોતા જોઈએ છો કોઈ કિલ્લો જો તો તેને ફરતે એક ઊંચી દિવાલ બનાવવામાં આવે બરાબર અને વચમાં મોટો દરવાજો બનાવવામાં આવે શું કામ એવું કરવામાં આવે છે કે રક્ષણાત્મક હેતુ માટે કોઈ ચડાઈ કરે તો તેનો આપણે રોકવા માટે ઉપર સૈનિકો હોય ત્યાંથી તીર છોડે કે કોઈ વગેરે યુદ્ધ કરવા માટેના રક્ષણ પ્રાપ્ત કરવા માટે કે રાજાના કિલ્લાને નુકસાન ન પહોંચે એના માટે ઊંચી દિવાલ બનાવવામાં આવતી બરાબર પછીનો પોઈન્ટ છે અહીંથી એટલે કે જ્યારે આપણે ખોદકામ કરતા હતા ત્યારે આપણે પ્રાચીન નગર આપણે ખોદકામ કરતા હતા બરાબર ત્યારે આપણે શું પ્રાપ્ત થયું કે આવા હતા તો 2 થી 5 ઓરડા બરાબર એટલે કે ઓરડા એટલે આપણે અત્યારની ભાષામાં કહીએ તો એક રૂમ ઇંગ્લિશમાં આપણે રૂમ કહીએ બરાબર તો અહીંથી 2 થી 5 ઓરડાવાળા મકાન પ્રાપ્ત થયા છે બરાબર એટલે કે 2 થી 5 રૂમ હોય એવા આપણને મકાનો પ્રાપ્ત થયા છે એટલે કે રાજાનો જે રહેણાંક વિસ્તાર હતો ત્યાં 2 થી 5 ઓરડાવાળા આપણને પ્રાપ્ત થયા છે એવી રીતે લાસ્ટ પોઈન્ટ છે નીચલા નગરોના મકાનો એટલે કે આપણા નીચલા નગર એટલે કોણ એટલે કે ભાઈ આપણા સામાન્ય પ્રજા કે ભાઈ રાજાની જે પ્રજા હતી એ પ્રજાના મકાનો કેવા હતા કે સાદી કાચી ઈંટોથી બનેલા હતા એટલે કે ભાઈ જે આપણે સામાન્ય પ્રજા રહેતી હતી એના મકાનો કેવા હતા કે સાદી હાથની બનાવેલી ઈંટોથી ચણતર કામ કરવામાં આવતું અને તેમાં સામાન્ય પ્રજા રહેતી હતી બરાબર તો સૌથી પહેલો પ્રશ્ન આપણે આજે અભ્યાસ કરીએ છીએ મિત્રો હજી જો તમે વાંચવાનું ન ચાલુ કર્યું હોય તો તમે પ્લીઝ ચાલુ કરી દેજો કારણ કે આપણે 15 ઓગસ્ટ પછી સ્કૂલ જેવું તેવી અત્યારે એવી આશા છે કે 15 ઓગસ્ટ પછી ખુલશે બરાબર તો ત્યારે આપણે સવારથી બપોર ભણશું અને બપોર પછી ક્લાસીસમાં ભણશું પછી લેસન કરશું પછી પાકું કરવાનો ટાઈમ મળશે તો મળશે બરાબર એટલે અત્યારથી જો આપણે 15 20 મિનિટના વિડિયોને આપણે પાકા કરતા જઈએ તો 1 કલાક વધારે જો આટલું આપણે પાકું કરતા જશું ને તો આપણને ત્યારે અઘરું નહીં થાય જો અત્યારે ન કર્યું ને તો ત્યારે ખૂબ જ અઘરું થશે અને આપણે પાસ થવા કે આપણે સારી જે ટકાવારી ધારી હોય એટલે આપણને પ્રાપ્ત નહીં થાય બરાબર તો આપણે ખાસ મિત્રો ધ્યાન લેવું બરાબર તો હવે આપણે પ્રશ્નનો આપણે પૂર્ણ કરી રહ્યા છીએ બરાબર એટલે શિલ્પ સ્થાપત્ય વિશેની બેઝિક માહિતી જાણી અને પહેલો પોઈન્ટ આપણે જાણી લીધો છે કે